સુરતના વેસુ વિસ્તારમાં હિન્દુ યુવતીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી 3.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે રાજકોટથી આરોપીની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર હિન્દુ યુવક તરીકે ખોટી ઓળખ આપી સુરતની યુવતી સાથે છેતરપિંડી આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વેસુ પોલીસે સોમિલ સલમીન મકવાણા નામના ઈસમની રાજકોટથી ધરપકડ કરી છે. મુસ્લિમ પરિણીત યુવકે વિધર્મી પરિણીત યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી હતી અને યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ પીડિતાને સુરત અને દ્વારકાની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની લાલચ આપી આરોપીએ પીડિત યુવતી પાસેથી અલગ અલગ બહાના હેઠળ આશરે 3.5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. વેસુ પોલીસે હાલ સોમિલ સલમીન મકવાણાની ધરપકડ કરી તેના વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળની કલમો સાથેનો ગુનો નોંધ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.